એક છે બતાવ્યા કરે ગુજરાતનો અવાજ, એ નામ એવું કામ છે પાછું. હું તો તમને એ વિનંતી કરું કે જે આપણા ખેડૂતના વિડીયો બતાવે ને એને લાઈક કોમેન્ટ ને એના વિડીયો જોજો જ કરવાના, એની ચેનલ ઉપર આવવી જોઈએ. અને જે આપણું ન બતાવે એને બ્લોક કરી દેવાનો, જાય તેલ લેવા. અમદાવાદમાં કૂતરું મરી જાય ટીવીમાં આવે, એક્સક્લુઝિવ દ્રશ્યો જુઓ, કૂતરું મરી ગયેલ છે, ડાબો પગ ઊંચો છે, પૂંછડું નીચે છે. અને ખેડૂતો ગળા ફાં ખાઈ જાય ને તો એક મિનિટે ટીવીમાં આવતું, એટલી પટ્ટીમાં નથી આવતું. આપણી આટલી વેલ્યુ. અનેક મુદ્દા ઉપર ખેડૂત રોવે છે, મહિલાઓ, બાળકો, અનેક લોકો દુખી છે, હેઠેની પટ્ટીમાં આપણા સમાચાર નથી આવતા. આપણી વેલ્યુ જોવો ગુજરાતમાં. અમદાવાદની અંદર વિમાન આરે પક્ષી ભટકાય તો 4 દી તો એના શો હાલે. પક્ષીની પાંખ એક આમ હતી, એક આમ હતી. આ પક્ષી આટલી ગતિથી ઉઠતું હતું, વિમાલ્યા ભાઈ રહેવા દેને, સોટ્યો એક ધારો. અમારું હું, અમારી પીડા તો કોક બતાવો. એ ભાઈ અમારું કોક બતાવો, અહીંયા અમે મરવા પડ્યા છે. દોસ્તો, હું તમને વિનંતી કરું છું કે હું જે કાંઈ બોલું છું એ રાજકીય ભાષણ નથી. એક ખેડૂતના દીકરા તરીકે અમારા મનમાં જે પીડા છે ને એ પીડા સીધી તમારા સુધી મૂકું છું કે ક્યારે આ બધું બદલાશે, કોણ બદલશે. એટલી બધી વાતો, આ થાંભલા. એક જ રસ્તો છે કે આપણો થાંભલો ગાંધીનગરની વિધાનસભા ઉપર ખોડવા માટેની તૈયારી આજથી કરી લો. હવે આપણો ખેડૂતનો થાંભલો, એ આપણા ખેતરમાં થાંભલો નાખી ગયો, આપણો થાંભલો ત્યાં નહીં નાખીએ. એ લોકો 23 વર્ષથી સત્તામાં વિચાર કરવા આવ્યા છે કે ક્યાં સુધી આંદોલન કરવાના અને કેટલા મુદ્દા ઉપર આંદોલન કરવાના. ભગવાને એક જ તો જીવન આપ્યું છે, એમાંય હારા જીવવા જેવા વર્ષ આવે. ઉંમર વર્ષ 22 થી લઈને ઉંમર વર્ષ 42 ની વચ્ચેનો ગાળો डिजिट ने अपने कस्टमर्स को હારો છે. એ આખો હારો ગાળો જિંદાબાદ મુર્દાબાદમાં કાઢ નાખવાનો છે. ભગવાને જે જીવવા જેવું જીવન આપ્યું, જીવનની અંદર જે જીવવા જેવા વર્ષ આપ્યા, એ મુર્દાબાદ આજ કરવાનો છે. અહીંયા કાલ મરીને ઉપર જાઉં છું, ઉપર વાળો પૂછશે ને શું કર્યું, તો કે મુર્દાબાદ કર્યું. ક્યારેક તો આપણે વિચારવું પડશે કે ક્યાં સુધી મુર્દાબાદ. એક વખત એવું ન થાય તો આમ ધડમ લઈને હાવણો દબાઈ દે, જાય ઘો કાયમ માટેની 40 વર્ષ સુધી પાછી ન આવી. એકવાર એવું ન થાય આપણાથી. 3 પેઢીઓ વહી ગઈ, 3 પેઢીઓ વહી ગઈ, મુર્દાબાદ પૂરું નથી થતું. આ પાણીની વાત કરી બધાએ, વિક્રમભાઈએ ને આના